નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। વાવ ચોકમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની આડેધડ પાર્કિંગથી લોકો પરેશાન। તળાજા શહેરના વ્યસ્ત વાવ ચોક વિસ્તારમાં આજે ફરી એકવાર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે। આજરોજ તારીખ 3 ફેબ્રુઆરી 2024 સાંજના 5 વાગ્યે વાવ ચોક વિસ્તારમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની આડેધડ પાર્કિંગને કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વાવ ચોક વિસ્તારમાં તળાજા શહેરનું મહત્વપૂર્ણ અને વ્યસ્ત ચોરાહું છે, જ્યાં રોજબરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અને વેપારીઓની અવર જવર રહે છે। જોકે કેટલાક વાહન ચાલકો દ્વારા રસ્તાની બંને બાજુમાં તથા ચોરાહા પાસે આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને વારંવાર ટ્રાફિક સમસ્યા ઉદ્ભવ થઈ રહી છે। આજના ટ્રાફિક જામને કારણે સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા ઇમરજન્સી વાહનોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને સાંજના સમયે બજારમાં ભીડ વધતા સ્થિતિ વધુ ગંભીર બની હતી।